બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં પવિત્ર અધિક માસ નિમિત્તે અનોખી ધાર્મિક અને સામાજિક ચેતનાના દર્શન થયા છે, જ્યાં ગ્રામીણ સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવા માટે ગામની મહિલાઓ ધોમધખતા તાપમાં પણ નિસ્વાર્થ ભાવે તળાવને ઊંડું કરવા માટે ભગીરથ શ્રમદાન કરી રહી છે। હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનામાં પૂજાપાઠ અને ભક્તિની સાથે સાથે પરમાર્થ માટે કરવામાં આવેલા શ્રમદાનનું એક વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ રહેલું છે। આ પવિત્ર મહિનામાં નિસ્વાર્થ ભાવે કરેલી જનસેવા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે અને આ જ જૂની માન્યતા તથા પરંપરાની સુવાસ આજે પણ આપણા ગ્રામીણ વિસ્તારોમાં અકબંધ જોવા મળી રહી છે। ધાનેરા તાલુકાના મગરાવા ગામના વડીલો અને પૂર્વજોએ વર્ષો પહેલા નક્કી કરેલા સામાજિક રીતરિવાજોને જાળવી રાખવા માટે ગામની દીકરીઓ અને મહિલાઓએ એક પ્રશંસનીય બીડું ઝડપ્યું છે। જૂના જમાનામાં જ્યારે જેસીબી કે અન્ય આધુનિક મશીનરીઓ ન હતી ત્યારે ગામના લોકો ભેગા મળીને પરસ્પર સહયોગથી ગામના મુખ્ય તળાવને ખોદીને ઊંડું કરતા હતા, જેથી ચોમાસા દરમિયાન વરસાદનું મહત્તમ પાણી સંગ્રહિત થઈ શકે। આ સાથે જ તળાવની આજુબાજુ ઉગી નીકળેલી નકામી ઝાડી ઝાંખરાની સાફસફાઈ પણ શ્રમદાનથી કરવામાં આવતી હતી, જેથી તે પાણી ગામના પશુપંખીઓ અને જીવજંતુઓ માટે પીવાલાયક બની રહે। બરાબર એ જ સેવાનું ભગીરથ કાર્ય આજના આધુનિક યુગમાં પણ પૂરા ભક્તિભાવ અને અતૂટ શ્રદ્ધા સાથે મગરાવા ગામમાં થમધમી રહ્યું છે। ગામમાં આવેલા પૌરાણિક મલીનાથ મહાદેવ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ તળાવ આવેલું છે, જ્યાં છેલ્લા 10 દિવસથી ગામની 50 કરતાં પણ વધારે મહિલાઓ એકત્રિત થઈને રોજ સવારમાં શ્રમદાન કરવા પહોંચી જાય છે। આ શ્રમદાન અંતર્ગત મહિલાઓ તળાવની માટી ખોદીને તેની ફરતે મજબૂત પાળ બાંધી રહી છે, જેથી પાણીનો બગાડ ન થાય। આ પુણ્યના કામમાં આજની નવી પેઢીની યુવતીઓ પણ હોશે હોશે જોડાય છે, જે આજના ભૌતિકવાદી યુગમાં પ્રેરણાદાયી ચિત્ર ખડું કરે છે। આ યુવતીઓ અત્યારે સમાજની દરેક સનાતની જનતાને જળ સંચય અને પર્યાવરણની રક્ષા માટે આગળ આવવા અને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ પણ કરી રહી છે। અમારા મગરાવામાં તળાવ ખણવાનું કામ ચાલે છે। અધક માયો વધી એટલે મહિલાઓને ખૂબ વિનંતી છે કે અધક માયો વધ્યું એટલે તળાવમાં તમે પાણી ખોદીને તળાવ ભરો। વરસાદ આવે ને ત્યારે તળાવ ભરાય એની સુવિધા છે। મારી વિનંતી છે કે મહિલાઓને બધી આ કામ કરવું જોઈએ। કેટલી મહિલાઓ અહીંયા આવે તમારે? આ મહિલા કુલ છે લગભગ 50-60 સુધી મહિલા હશે, તો એમને બધાની વિનંતી છે ગામમાં આ તળાવ ખોદવું જોઈએ। કેમ આ તો બહુ ધર્મ છે તળાવ ખોદવાનું। અમારા મગરાવા નિવાસ મન્યાસ થવાની ત્યાં તળાવ છે ને ત્યાં અમે ખોદીએ છીએ। કેટલા દિવસથી કામ ચાલે? કેટલો ટાઈમ? લગભગ થઈ ગયું અઠવાડિયું। કેટલો ટાઈમ હજી ખોદશો? આજે લગભગ મહિનો થઈ જશે। મહિના સુધી અમે તળાવ ખોદીએ, ત્યારે વરસાદ આવે ને ભગવાનની કૃપાથી તો તળાવ ભરી જાય ને તો બધાને આ વિનંતી છે કે આ તળાવ ખોદવું જોઈએ। મગરાવા ગામના આ પૌરાણિક તળાવ અને શિવ મંદિર પરિસરમાં અત્યારે અધિક માસને લઈને માત્ર શ્રમદાન જ નહીં પણ વિશેષ ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી થઈ રહી છે। આખા ગામનું વાતાવરણ અત્યારે ભક્તિમય બની રહ્યું છે અને ગામના મોટા ભાગના લોકો ભૌતિક સુખ સુવિધાઓ અને મોહમાયાનો ત્યાગ કરીને આત્મિક શાંતિ મેળવવા માટે મંદિરે સેવા આપી રહ્યા છે। શ્રમદાન કરતી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મગરાવા ગામના મહિલા સરપંચ વાલીબહેન રબારી સહિત ગામના અન્ય અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા છે। આ આગેવાનો દ્વારા તળાવ પર કામ કરતી મહિલાઓ અને ભક્તો માટે રોજ ભોજન પ્રસાદ તેમજ ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ભક્તિ આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે આજે ગામના આગેવાનો દ્વારા એક મહત્વનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે, જેમાં આગામી દિવસોમાં ગામનો દરેક નાગરિક પોતાના ટ્રેક્ટર અને સાધનો લઈને તળાવને વધુ ઊંડું કરવા માટે પોતાનું વ્યક્તિગત યોગદાન આપે તેવી અપીલ કરાઈ છે। આજે અહીંયા મગરાવા ગામે જે મલીનાથ બાપજીનું ઐતિહાસિક પુરાણું એક મંદિર આવેલ છે અને આ મંદિરની બાજુમાં ઐતિહાસિક તળાવ આવેલ છે। આ તળાવની અંદર વર્ષોથી સરકારશ્રીની યોજનાઓ તો ચાલુ છે, પણ હમણાં યોજનાઓ ચાલુ કરી, નરેગા યોજના હોય, કોઈ પણ તળાવની ખોદકામ યોજના હોય, પરંતુ જ્યારે આપણા વડવાઓ હતા ત્યારે જે પણ ગામે ગામ જે તળાવો છે એ તળાવોની અંદર હંમેશા જે અધિક માસ હોય અને લગભગ 3 વર્ષે અધિક માસ આવતો હોય છે,
આ અધિક માસમાં ગામની બેંદો દ્વારા એક તગારો નાખે, કોઈ 360 તગારા નાખે, કોઈ 700 તગારા નાખે, અને એ તગારા નાખે તો તળાવનું પણ ઊંડું થાય. અને આજે જે પણ તળાવો છે એ તળાવો ત્યારે જ ખોદેલા છે. આજે અહીંયા મગરાવા ગામની અંદર અધિક માસ દરમિયાન આ પ્રવૃત્તિ ચાલી રહી છે, અને દરેક ગામડે આ પ્રવૃત્તિ ચાલે તો એનું શ્રમદાન કહી શકાય. અને શ્રમદાન થાય તેમાં એ લોકો કસરત પણ થઈ શકે છે, અને બધી બાજુ આપણે પણ લાભ થાય, ગામમાં પણ લાભ થઈ શકે. અને અમારા ગામમાં જે હમણાં વર્તમાન સરપંચશ્રી છે વાલીબેન હીરાભાઈ રબારી, ભાઈશ્રી અમારે રબારી સમાજનું ગૌરવ કહી શકાય એવા મહાદેવબા ભગત પૂર્વ સરપંચશ્રી, એમના ધર્મપત્ની શ્રી યજ્ઞાબેન મહાદેવભાઈ રબારી, એમના સુપુત્ર શ્રી જયેશભાઈ મહાદેવભાઈ રબારી, ભાઈ બાબુભાઈ હમીરાભાઈ રબારી, અદાભાઈ ફગલુભાઈ રબારી, રાજાભાઈ નાણાભાઈ રબારી, એમના તરફથી આજે ભોજન રાખ્યું છે. અને હમણાં જ એક બીજલાભાઈ રબારીએ મને સૂચન કર્યું કે ભાઈ આ તળાવ અઠવાડિયા પછી ગામના ટ્રેક્ટરો દ્વારા આ તળાવ ઊંડું કરવામાં આવશે. અને અહીંયા વનીકરણ માટે પણ અગાઉ રજૂઆતો કરી છે, એની ફાઇલ મંજૂર પણ છે, અને ફરીથી વનીકરણ પણ થાય તેવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. મગરાવા ગામની મહિલાઓ અને આગેવાનો દ્વારા શરૂ કરાયેલું આ ભગીરથ કાર્ય સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગ્રામીણ વિસ્તારો માટે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. જો ગુજરાતના દરેક ગામના નાગરિકો સરકાર પર નિર્ભર રહેવાને બદલે પોતાની નૈતિક ફરજ સમજીને આ રીતે જળ સંચય અને શ્રમદાન માટે આગળ આવે તો પ્રકૃતિ, પાણી અને પર્યાવરણની રક્ષા ખૂબ જ સરળતાથી થઈ શકે છે. મગરાવા ગામની નારી શક્તિએ આજે સાબિત કરી દીધું છે કે જ્યારે પરમાર્થના કામ માટે અનેક હાથ એકસાથે ભેગા થાય છે ત્યારે લોક ભાગીદારીથી ગમે તેવું મોટું અને અશક્ય લાગતું કામ પણ ચપટીમાં સફળ થઈ જાય છે.